નાગજી પરસત નામ છે અને હું આ 15 વર્ષથી આ દૂધ ભરું છું મંડળીમાં અને રોજનું એક ટાઈમ સારી રીતે નાખતો હતો. નામ ભવિકા છે. હું 3 વર્ષથી દૂધ ભરું છું ને અમારું દૂધ 3 થી 4 લીટર આવે છે. નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ મૂલમ જગત સર્વમ, ખેતી એ જગતનું મૂળ છે. હું અશોક ભીમાણી કૃષિ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું તમને એક એવા 91 વર્ષના એક યુવાન કહી શકીએ એવા એક દાદાની મુલાકાત કરાવીશ 91 વર્ષની ઉંમરે, કે જે આજે 91 વર્ષે પણ જે દાદા છે એ યુવાનની જેમ કામ કરી રહ્યા છે. એના મંત્રી છે અને દૂધ મંડળીનો એની સાથે પણ જે વહીવટ કરે છે એ બંને દાદાની જે ઉંમર છે એ લગભગ એમની પણ 65 વર્ષ છે. એટલે કે બંને મતલબ જે છે એ 65 વર્ષે અને 91 વર્ષના પણ કઈ રીતે એની જે જીવનશૈલી છે એની પાછળનું શું રાજ છે, કોઈ પણ પ્રકારની મતલબ બીમારી વગર અને તંદુરસ્ત જીવન જીવે છે, કેટલું મતલબ વર્કિંગ કરી રહ્યા છે. તો આપણે એમની પાસેથી સંપૂર્ણ માહિતી લેશું. મારી ઉંમર 91 વર્ષની ચાલી રહેલી છે. અત્યારે 91 વર્ષની અંદર મને આ મંડળીને ચાલુ થયાને લગભગ 38 વર્ષ થઈ ગયા. એટલે શરૂઆતથી જ હું આ મંડળીની અંદર જોડાયેલો છું. અત્યારે અમારો 38માં એવોર્ડ છપાઈ ગયો છે અને 38માં ચાલે છે અને 39માં એવોર્ડ છપાવવાનો છે. એટલે અમારે પછી 39મું વર્ષ આ મંડળીની અંદર થશે. એટલે કે 38 વર્ષ મતલબ સંસ્થાના પૂરા થયા અને શરૂઆત થઈ ત્યારથી જ મતલબ તમે સંસ્થા સાથે મતલબ જોડાયેલા છે. 60 વર્ષે સરકાર રિટાયર્ડ કરી હતી, પણ એક જોયું દાદા કે 91 વર્ષે પણ આજે તમારી તંદુરસ્તી છે, તો એની પાછળનું મતલબ શું રાજ છે? મારા રહસ્યમાં કે હું નાનપણથી જ મારું શરીર, એક તો હું હોસ્ટેલની અંદર ભણતા હતા એ પરિસ્થિતિમાં કે ત્યાં ફ્રી અમારે બોમ્બેની અંદર હું ભણેલો હતી. 10મું વર્ષનું હું બેઠેલો અને મારે બોમ્બે જવાનું થયેલું અને ત્યાં આર.એચ. પાઠક ટેકનિકલ સ્કૂલ હતી. એ સ્કૂલની અંદર હવે એવું હતું કે ફ્રીમાં રહેવાનું હતું, જમવાનું, ખાવા પીવાનું, અને તેમાં 2 વિષય હતા અમારે, એક કાર્પેન્ટ્રી વિષય ને એક વેવ વિષય. હવે તે વખતે મારી તંદુરસ્તી જે સારી એટલે મને કાર્પેન્ટ્રી વિષય આપ્યો. કાર્પેન્ટ્રી એ હિસાબે કે જરા સશક્ત શરીર હતું એટલે જરા કેમ કે તે સારો, અને વિંગમાં પેલું હતું, હેન્ડલૂમ હતી અમારે ત્યારે, એટલે મેં 3 વર્ષ ત્યાં કાઢ્યા. હવે તે પોઝિશનમાં ત્યારે તો કંટ્રોલના જમાના હતા. મેં નાની એ કઈ બિચારી સંસ્થાએ અમને જેવી રીતે રાખ્યા તેવી રીતે, પણ અમે 3 વર્ષ ત્યાં કાઢ્યા અને 4થે વર્ષે હું પછી આવી ગયો. હવે મેં થોડો કોર્સ ઓછો કર્યો, કેમ કે 1 વર્ષ હું કોર્સની અંદર હું નાપાસ થયેલો એટલે હું ઘરે ચાલ્યા આવ્યો અને પછી અહીંયા સાઈ ઇંગ્લિશ સ્કૂલમાં ચાલુ કરી દીધું. હવે સાઈ ઇંગ્લિશ સ્કૂલ અહીંથી 3 કિલોમીટર દૂર છે. અમે ત્યાંથી ચાલતા જતા અને ચાલતા આવતા હતા. હવે અમારી સાથે 3 મિત્ર હતા. એક અમે 3 જણા જ ખાલી અમે સાયણ જતા અને સાયણ આવતા. એ દર અમારા ગામનો કોઈ વ્યક્તિ નહીં અમારી ગામ. અમે 3 જ વ્યક્તિ એવા કે અમે ત્યાં દાખલ થયા. હવે ત્યાંથી અપડાઉન કર્યું અમે, અને પછી અમે કોર્ટ પછી અમે 4 વર્ષ પછી અમે ગલિયાળ હાઈસ્કૂલ કઠોળ, જે અહીંથી 6 કિલોમીટર દૂર થાય. બરાબર. હા, તે અમે 6 કિલોમીટર દૂર ચાલતા જતા અને ચાલતા આવતા. તમે દરરોજ ડેઈલી એવું અમે 1 વર્ષ દિવસ ચાલ્યા. ચોમાસામાં કાદો પાણીની અંદર ચાલતા જતા, ચાલતા આવતા, અને મારું ભણતર ચાલતું હતું અમારે ત્યારે. હું પછી એક સાયકલ લીધી, જે સાયકલ 65 રૂપિયાની હતી. ત્યારે આખું ગામ જોવા આવતું હતું. આજે અરે 5 લાખ રૂપિયાની ગાડી લેવા લે તો કોઈ જોવા બાજુનું આવતું નથી. હું ત્યારે 65 રૂપિયાની સાયકલમાં તો અમે બધું ગામ જોવા આવેલું કે 65 રૂપિયાની સાયકલ લીધી. એટલે સાયકલ પર અપડાઉન કરે અમે ભણ્યા. એસએસસી હું છું, એસએસસી નાપાસ થયો છું, ફેલ થયો. આર્થિક પરિસ્થિતિ જરાક નરમ હતી, એ હિસાબે મને નોકરી લાગી ગયો. એ કહેવાનું કે દાદા આજે અત્યારે મતલબ કહેવાય ને કે ભાઈ ટેકનિકલ યુગ છે, એટલે કે ટેકનોલોજી જે તમે ઉપયોગ કરો છો એ બહુ સારી વાત છે. કોમ્પ્યુટર પણ તમે મતલબ જાતે જ ઓપરેટિંગ કરો છો? હવે જો કોમ્પ્યુટર શબ્દ મને તો બોલતા આવડતો નહીં, એમ માનો કે પણ હારું પહેલે જ દિવસ હવે શું થાય, અમારે એક પ્રમુખ અમારા મનેશભાઈ કરીને એમના મામા કોઈના છોકરાને પ્રમુખમાંથી દાખ. ત્યાર પછી અમારા આવ્યા હું, તે બિચારા 18 વર્ષ 16 વર્ષ રહ્યા પ્રમુખ તરીકે, અને તેમને થોડું ઘણું જ્ઞાન હતું પહેલે દાડે. અને હા, એક તો પહેલા શું એમના છોકરા હતા, એ જરા ભૂલે, એમના છોકરા હતા એ પોતે ને એમની સાથે એક બીજા ભાઈ હતા. હું એટલે 2 જણે 7 વર્ષ, અમારો ડ્રોપ છે વચ્ચે
હમ. 6 વર્ષનો 7 વર્ષનો ડ્રોપ થયેલો હતો બરાબર. આર્ટિસ્ટની અંદર. હમ. અને એ એમને પેલો સંભાળ્યો. હમ. અને એ પછી મેં હું જરાક આમ તેમ જતો આવતો તો જોતો, હમ. બાકી બીજું કોઈ ખાસ નહીં આવતું હતું. હમ. અને એક તો હું જાણે કે પેલા તીડારે ટાઈપનો જમાનો હતો એટલે મેં ટાઈપ શીખેલું. હા, હા, આ ટાઈપ typing. મને એમાં બરાબર. સ્પીડ હોય 40 થી 60 હતી. હું હા. કેમ્બેની અંદર અમે હા, હા. ઉઠાવેલું. એટલે આ બીજું થોડુંક ચલાવવામાં જરા આમ તેમ હોડીએ જાણે હમ. પહેલે જ દિવસે પછી તો જરાક આમ તેમ અમારા મનીષભાઈ ને બહુ અનુભવ નહીં હતો પણ ચાલુ કર્યું. એમના છોકરાએ જરા બતાવી ગયેલા અને તે બરાબર. પ્રમાણે 1 દિવસે 2 દિવસે ચાલુ કર્યું કર્યું હજી ઘડી હમ, કાઢતા. આ પ્રેક્ટિકલી બીજું કોઈ સાહેબ નહીં આવડે. હા. આ જે કંઈ દૂધ લેવું, એકત્રિત કરવું, મોકલવું, ત્યાંથી જે કંઈ બરાબર. સ્લીપ આવે તે બધી જોવી, આ બધું જ્ઞાન છે. બાકી બીજું બધું ખાસ જ્ઞાન ના, નહીં. એટલે તોય સારી વાત છે કે હા, કોમ્પ્યુટર આ ઉપર જ બધામાં કામ કોઈ કરો. મારે કોઈ વાંધો નહીં. આમાં હમ. જાણે માસ્ટરી જાણે બરાબર, એટલે બધી માસ્ટરી ધીમે ધીમે આવડી ગઈ. આવડી ગયા. અહીંથી મતલબ અંદાજિત કેટલાક પશુપાલકો આવે ગામના? અમારા તો અત્યારે લગભગ 15 પશુપાલકો આવે છે. બરાબર. હા, એટલે બહારના સૌરાષ્ટ્રના છે બિચારા, કાઠિયાવાડના બધા. હા. એ તમારા જુનાગઢ ડિસ્ટ્રિક્ટના છે, થોડાક તમારા જામનગર ડિસ્ટ્રિક્ટના છે, હમ. અને તો ભાવનગર ડિસ્ટ્રિક્ટના છે. બધા અલગ અલગ. આ બધા થઈને બહારનું દૂધ આવે છે. અમારા ગામડાનું તો અહીંના ઘરના તો બહુ ખાસ કોઈ નથી, 2 વ્યક્તિ છે એ જ બરાબર. દૂધ ભરે છે. બાકી મતલબ કાંઈ પશુ રાખવા વાળા બહુ હોય. અને બીજું કે જે દૂધ આવે હા. એકત્રિત થાય એટલે કેટલું અંદાજિત કેટલા લીટર થાય? હવે અમારો અત્યારેની મિનિટ તો અમારા સાંજ સવાર થઈને 300 લીટર થાય છે. બંનેથી અને 300. મહિનો થાય હમ. એટલે અત્યારે 9,000 નો આંકડો છે. હમ, હમ. 9,000, 10,000, 9,000 ને આંકડો એટલું લીટર થાય 9-10 લીટર ચાલે છે. મંથ એક મહિના દરમિયાન. આ મહિનાની. અને અહીંથી પછી ક્યાં ડાયરેક્ટ હવે ડેરી? અહીંથી અમારો બીસીયુ છે અહીંયા વસવારી. વસવારી. વસવારી ગામ બીસીયુ છે. હા, હા. ત્યાં કોલ્ડ થાય જે થાય. અને હમ. કોલ્ડ સ્ટોરેજ હવે શું છે, પહેલા અમારા પારડી જતું હતું, ધોરણ પારડી હમ. આખા ઉલપા તાલુકાના અને આજુબાજુ ને ત્યાં બીસીયુ હતું મોટું. બરાબર. પણ હવે આ લોકોએ શું કર્યું, સુમૂલ વાળાએ, હમ. કે 5-6 ગામ વચ્ચે એક બીસીયુ આપ્યું. હમ, એ બીસીયુ અમારે વસવારીમાં આપ્યું છે. વસવારી. વસવારી બરાબર. એટલે અમારો એક ટેમ્પો આવશે. હમ. તે અમારા આ ઓલપા તાલુકાના અછારણ છે, સાંજેર છે, પરિયા છે, ગોઠાણ છે, ઉમરા છે, ને પછી વસવારી થઈને બધું એકત્રિત કરીને દૂધ બીસીયુ પર ચાલ્યું જશે. ત્યાં મતલબ ત્યાં અમારું દૂધ ત્યાં જવાનું. હમ, હમ. અને ત્યાં બધું એકત્રિત થઈને પછી? પછી ત્યાંથી ભરાઈને ટેમ્પો ભરાઈને સુમૂલમાં જશે. બરોબર. અને પશુપાલકોને જે પેમેન્ટ છે એ કેટલા દિવસે? હા, એ પેમેન્ટ છે તે અમારે એક લગભગ એમાં અમારા છે સ્ટેટમેન્ટ છે. હમ. અમારા આ ભાઈની બધું ઘણું હમ. સ્ટેટમેન્ટ કાઢે. હમ. એ સ્ટેટમેન્ટ કાઢે એટલે હું રજીસ્ટર તૈયાર કરી દઉં. એટલે મારે રજીસ્ટર એકદમ તૈયાર થઈ જાય. હમ. પછી એને કેટલા એમાઉન્ટ બન્યો, શું બન્યું, એ બધી એક સ્લીપ આવે છે. હમ. એને આની અંદર સ્લીપ નીકળી જાય અને તે સ્લીપ પ્રમાણે રજીસ્ટર તૈયાર કરું. રજીસ્ટર પ્રમાણે પૈસા કમ્પ્લીટ થઈ ગયા પછી મારા પ્રમુખ પાસે જાઉં અને બરાબર. પછી કહે હા, કે હા. આટલું પેમેન્ટ થાય છે, હમ, તો હમ. ચાલો ચેક. એ પોતે ચેક લખી આપે. હા, એ હા. પ્રમાણે કોઈક વાર તો અમે આમ તો દીપકભાઈ હાથે જઈએ, કોઈ એમને કામ હોય તો કે ચાલો આજે છે તો દીપકભાઈને એક દારો રવા દે કોને, હમ, હમ. ને એમની હાથે વધારે તો કે એમની કાંઈ મારું કોઈ કામ છે તો કોઈ એમની હાથે જઈએ. નહીં તો આમ તો દીપકભાઈ હાથે અમે ઘેને લઈ આવીએ. હમ. પેમેન્ટ આવે એટલે શું થાય છે કે હમણાંની એમની જરા થિયરી મને કહ્યું. પહેલાં હું છે હમ. હું ને લગભગ આ 2 જણા છે વેચતા હતા. હમ. હું વેચતો હતા, વેચતા હતા ભેગા થઈને. હું પછી થોડુંક એમ થયું કે એમની થિયરી મારે લેવા જેવી છે. બરાબર. એટલે એમણે શું કર્યું કે જે અમારે 5 લાખ રૂપિયા એમને પેમેન્ટ બને એ 5 રૂપિયા અમારે ઘેરે પછી આવતા. પછી એમને અમારે સ્લીપ આવે છે, તેમાં કેટલાને કેટલું આવે છે, હું કોના માણસ આ કોનું છે, કેટલા લીટર થયું, કેટલા એના મહેમાન બન્યો, તે બધું કમ્પ્લીટ હોય તે પ્રમાણે પછી એમણે એક બંડલ બનાવી દે હા, હા. અને તેની પર પેલી સ્લીપ મૂકી દીધી. બરાબર. અને એટલે પછી અમારે જ્યારે અહીં બધું ટોળું થાય, અહીંયા અમે છે ને તે બધું ટોળું થઈ જાય 15 આ જણા. બધા આવે એક એટલે થોડું કન્ફ્યુઝ થઈ જાય. હું હમ. કોઈને ભૂલથી અપાઈ ગયું તો એટલે એમની જે થિયરી અમને અનુકૂળ આવી ગઈ હમ. એટલે બંડલ બનાવીએ. એટલે ફટાફટ આવે એટલે સહી કરતા જાય, બંડલ હમ. આપતા જાય, સહી કરતા જાય, બંડલ. હવે બરાબર. તમારે ઘણું હોય તો બીજું હવે આપણે વાત કરીએ કે જીવનશૈલીની. તો આજની મતલબ જે લોકોની જીવનશૈલી છે અને આજે તમારી જે મતલબ કે 91 વર્ષે પણ તમે એટલી તંદુરસ્તી છે કે તમે મતલબ બધું વહીવટ કરી શકો. જી. કારણ કે આ એક મગજ ચલાવવાનું કામ છે. કોમ્પ્યુટર ચલાવવું, બધું વહીવટ કરવો, મંડળીનો કારભાર કરવો. તો મતલબ કે એની પાછળનું શું રાજ કહી શકીએ બધું આપણે? મારા નસમાં વસી ગયું. હમ, હમ. કોઈ એટલે પણ કે મતલબ કે એનું કારણ શું? જીવનશૈલી તમારી કેવી જીવનશૈલી? હવે જીવનશૈલી તો હવે પ્રવૃત્તિમય જીવન છે. અને તેની અંદર હવે હમ. મને હું તો પછી જેટલું પણ પ્રવૃત્તિમય રહે એટલું સારું છે. હા.
જ્યારે રિટાયર થઈ ગયા પછી બેઠા પછી હા ત્યારે કેમ થાય કે અરે હું બરાબર. આ ટાઈમ પાસ કરીશ. ના પણ બરોબર છે કારણ કે લોકો 55-60 વર્ષે જ્યારે રિટાયર્ડ થઈ જાય રિટાયર થઈ ગયા છે. રિટાયર્ડ થયા પછી માણસ બહુ ઓછા સમયની અંદર બુઢાપો આવી જાય છે એમ હા કહી શકાય. બુઢાપા આવી કારણ કે એ કામ વગર માણસનું કહેવાય ને કે નવરું મન છે ને એ શેતાનનું ઘર કહેવાય. એટલે કે નવરું મગજ છે તો હવ પ્રકારના વિચારો આવે, પણ તમે જ્યારે સવારથી સાંજ સુધી પ્રવૃત્તિમાં છો તો એ બહુ સારી વાત છે ને. સવારે કેટલા વાગે અહીંયા મતલબ હવે ચાલુ કરો? સવારે અમારે એક્ઝેક્ટ હું 5:30 વાગે ઉઠી જાઉં. બરોબર, સવારે હા, એક્ઝેક્ટ સવારે 5:30 એક્ઝેક્ટ 1 મિનિટ ઉપર નહીં કે નીચે નહીં, 5:30 ઉઠું. દરરોજનું. બેઠા બેઠા મારે પથારીમાં જ કસરત કરી લેવી. કસરત કરો રેગ્યુલર એક્સરસાઇઝ. મારે જે કંઈ બધી કસરત છે, પગની છે, હાથની છે, બધી છે, પ્રાણાયામ છે થોડુંક, હમ એ વધારે નહીં 5 કે 7-8 મિનિટ થાય હા, એટલામાં બરાબર. પતી જાય. મતલબ કે કસરત તમે મતલબ પહેલેથી જ કરો છો? કસરત તો નાનપણથી જ હતો, તીધાનો કરતો હતો હમ. અને વચ્ચે છોડી દીધેલી ખેડૂત તરીકે તે કામ હમ. કરતો હતો. અત્યારે પાછી ચાલુ કરી દીધેલી છે કે કેટલો વર્ષ છે કે હમ. એટલે તે મારી પ્રવૃત્તિમાં જીવનથી ઉઠ્યા. હમ. પછી સામે ભગવાનને પગ લાગે પ્રાર્થના. નીકળી જવું. હમ. નાહી ધોઈને પછી એવું છે કે થોડુંક નાહી ધોઈને પછી થોડુંક થોડીક ઘરમાંથી અત્યારે તો શિયાળો છે એટલે ચા પીને નીકળી જાવ થોડીક વખતે. બરોબર. એટલે અહીં આવી ગયા અમારે 6 વાગે એટલે અહીં આવી જવાનું. હમ. અમારે આ રેગ્યુલરી જે કંઈ કામકાજ છે તે બધું ચાલુ કરી દેવાનું. બરોબર, સવારે 6 વાગેથી 6 મતલબ વાગ્યાથી અહીંયા પ્રવૃત્તિમાં તો એ મતલબ 6-6:30 એટલે આ બધા 8-8:45 આવવા માંડે હમ. ને હવે અમારો ટેમ્પો 8-8:30 આવી જાય. હમ. 8:30-8:45 થાય, કોઈ દાડો 8:30 ત્યાં બરોબર. સુધી અમે અહીંયા રહીએ હમ. અને પછી ટેમ્પો અહીંથી રવાના થઈ જાય. બરોબર, એટલે અમે અમારે ઘેરે જતા રહીએ. અહીંથી મતલબ ભરાવીને પછી હા મોકલી પછી આવે. પછી અહીંયા હાજર થઈ જવું. બીજી પારી રાતનું સાંજનું દૂધ લેવામાં હા હા 5:30 અહીંયા હાજર થઈ જવાનું. હમ. હાજર થઈ ગયા પછી હવે આ લોકો દૂધ ભરવા બધા ચાલુ થઈ જાય એટલે એ અમારે લગભગ 7 વાગે એટલે પતી જાય પાછું. બરોબર. 7 વાગે આવી એટલે ઘેર જઈને પાછું જમવાના બેસી ગયે. હા. જમીને 7 વાગે જમી 7 વાગે જમી 7-7:15 એટલે જમી લેવાનું. હમ. પછી અમારા જરાક થોડીક વાર એને જરાક આમ તેમ આટા મારું હમ. જમ્યા પછી. બરોબર. પછી જરાક આમ એક હિંચકા પર બેસીને જરાક આરામ કરીએ હમ. અને એક્ઝેક્ટ 8:30 થી 8:45 વાગે એટલે સૂઈ જવાનું. બરાબર, યસ. કોઈ પણ ઉપરની 9 કે 9:30 નહીં થાય. હમ. હા સાવ સરસ તમારી પાસેથી જાણવા મળ્યું દાદા કે સવારે 5:30 વાગે ઉઠી જવાનું, દરરોજ એક્સરસાઇઝ કરવાની, પછી પ્રાર્થના કરવાની અથવા તો કોઈ પણ ધ્યાન, યોગા, મેડિટેશન, અને બહારનું ફાસ્ટ ફૂડ નહીં ખાવાનું. ખરેખર લોકો આજે બહુ બહારનું ફાસ્ટ ફૂડ ખાય છે. એના અમારી બાજુ પણ લોકો હવે મતલબ ગામડાની જીવનશૈલી તરફ વળ્યા છે. હા કારણ કે લોકો આજે બીમારીઓ પણ બહુ નાની ઉંમરે આવી જાય. 55-60 વર્ષે માણસની મતલબ એવરેજ આયુષ્ય એટલું થઈ ગયું છે. તો બહુ ખૂબ સરસ તમે બધી માહિતી આપી. કાકા, કેટલા વર્ષથી તમે અહીંયા મતલબ જોબ કરો છો? હું 22 વર્ષથી ગયા. 22? 2004 થી. બરાબર, 2004 થી તમે અહીંયા સેવા આપો છો. હવે આ જે સિસ્ટમ છે, ઓપરેટિંગ સિસ્ટમ, હા એ કઈ રીતની છે? થોડીક એના હા, વિશે હવે માહિતી તમને બતાવી દઈએ. આ મેં દૂધ લીધું. હમ. આ દૂધ લીધું. આ મેં મૂક્યું. બરાબર, આમાંથી દૂધ ખેંચી લે. અંદર જતું રહ્યું હમ. ફેટ મશીનમાં. ફેટ મશીનમાં. આ હા, બહાર આવ્યું. પાછું એ જ દૂધ. હા હા હા. આવ્યું. આ હમણાં ફેટ આવશે આમ. આ ફેટ આવી ગયું. ફેટ આવી જાય 7.7 ફેટ. હમ. એટલે કે એ જે લોટનું દૂધ હોય હમ. એના 7.5 ફેટ. હવે 7 બી આવે, હમ. 7 ને 7 બી આવે, કોઈના 8 બી આવે, કોઈના 6 અલગ બી અલગ. આવે. બરોબર. હા અને પછી આપણે આજે આ થયું ફેટ આવ્યા. આ દૂધ અંદર કેનમાં જશે. હા હા. કેનમાં આની પર વજન આવશે. અચ્છા, આમાં વજન આવી જવું. આ બી ઉપર વજન આવે, બી ઉપર આવે પાછું. હમ. એ કન્વર્ટ થઈને કોમ્પ્યુટરમાં જાય. બરોબર. કોમ્પ્યુટરમાંથી પછી હમ. સ્લીપ નીકળી જાય. ત્યાંથી મતલબ એમનો કોડ નંબર આવે. હમ. કોઈનો સભાસદનો કોડ નંબર આવે હમ. કે ભાઈ મારો કોડ નંબર દીપકભાઈ કે 3 નંબર. બરોબર. એટલે કોમ્પ્યુટર પર 3 નંબર મારો એટલે આખું તમારું નામ બધું આવી જ જાય. અને એના નામનું ડાયરેક્ટ પછી એના નામનું ડાયરેક્ટ પછી સ્લીપ નીકળી એકાઉન્ટમાં જાય. વયું જાય. આ રીતના બધા સભાસદ. હા, સભાસદના આ બધા કોડ નંબર છે. બરોબર. ગાયનો કોડ નંબર 1000 થી ચાલુ થાય હમ. અને 1001 થી ચાલુ થાય ગાયનો કોડ નંબર. હમ. ભેંસનો કોડ નંબર 1 થી ચાલુ થાય. અચ્છા.
આવી ગયું આની પર આ બધું આવી ગયું. હવે હવે આ 70 નંબર માર્યો એનો કોડ નંબર 70 છે. આ 70 નંબર માર્યો એટલે એનું નામ બામ બધું આવી ગયું. પાર્ટીનું નામ આવી જાય દૂધ ભરવાના. ઓકે માધવ આ સ્લીમ નીકળી ગઈ. નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ પ્રજ્ઞેશ પ્રિયવર્ધન પંડ્યા છે. હું 4 વર્ષથી આ મંડળીના પ્રમુખ તરીકે ફરજ બજાવું છું. હવે અમારા જે આ દાદા છે તે 91 વર્ષની ઉંમરે, હું પ્રમુખ છું, હું એમના છોકરા જેવો છું, પણ હવે એમને 91 વર્ષની ઉંમરે એમને સારી હેલ્થ છે અને આ ફરજ બજાવે છે. બીજું કે અમારી આ બધું આ આધુનિક ટેકનિક, આ ફેટ મશીન, પછી કોમ્પ્યુટર, એ બધું બી અત્યારે આટલી મોટી ઉંમરે 91 વર્ષની ઉંમરે આધુનિક જમાનામાં એ ટેવાઈ ગયા છે અને વ્યવસ્થિત વ્યવસાય કરે છે. એ સવાર સાંજ અમારે દૂધ કલેક્શન, સીધું દૂધ કલેક્ટ કરીને સુમુલ ડેરી એટલે આપણે વસવારી BCU સેન્ટરમાં દૂધ અમારું કલેક્ટ કરીએ છીએ અને ત્યાંથી પછી સુમુલમાં અમારું દૂધ પહોંચે છે. અમારે લગભગ 18 સભાસદ છીએ. એ દૂધ ગાય અને ભેંસનું દૂધ કલેક્શન કરીને અમે અમારા 2 કર્મચારી છે એ મોટી ઉંમરના છે, છતાં બહુ વ્યવસ્થિત ને સારી રીતે એમની ફરજ નિભાવે છે. 9,000 એટલે અમારું પેમેન્ટ લગભગ 5 લાખ રૂપિયા જેવું પેમેન્ટ મંથલી થાય. મહિને 5 લાખ જેવું પેમેન્ટ થાય અમારું. નાગજી પરસત નામ છે અને હું આ 15 વર્ષથી આ દૂધ ભરું છું મંડળીમાં અને રોજનું એક ટાઈમનું સારી રીતે નાખતો હતો. મારું નામ ભવિકા છે. હું 3 વર્ષથી દૂધ ભરું છું ને અમારું દૂધ 3 થી 4 લીટર આવે છે.